મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર ઉચ્ચાટનું પ્રમાણ જોવા મળી શકે એમ છે. ઉશ્કેરાટના કારણે વાણીની અંદર દોષ રહેતો જણાય. વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે અને સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી રહેશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરજો. ભગવાન શિવજીની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાઓનું પ્રમાણ રહેતું જણાશે. પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર અસમાનતા રહેતી જણાય ને કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળતો જણાશે. પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ કામ ન કરતા નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો તમારા ઘરની નજીકની અંદર કોઈ ધર્મસ્થાન હોય તો આ ધર્મસ્થાનની અંદર દર્શન કરજો. ગરીબ વ્યક્તિને મદદ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજના ભારને તમે હળવો બનાવી શકો અને સહકર્મચારી વર્ગના સંબંધોમાં સુધારો મળતો જણાશે. આજના દિવસની અંદર નાના સાથીઓથી તમારે સંભાળ રાખવી જરૂરી છે અને સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને હળવાશનો અનુભવ થતો જણાશે. ગાય માતાની સેવા કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરી લઈએ. કર્કના અક્ષર ડ અને હ જેનો સ્વામી ચંદ્ર છે. કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે અને ધન કરતા પરિવારને આજે તમે વધારે મહત્વ આપજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના દિવસની અંદર જમીન મકાનને લગતા કામકાજની અંદર થોડી ઘણી ચિંતા રહેશે અને પરિવારના પ્રશ્નોની અંદર તમને સમાધાન મળતું જણાશે. આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના, વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ પોઝિટિવ લાભ આપશે. પરંતુ પેલા વાત કરી લઈએ સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ચિંતા અને વ્યથા આજે હળવી બનતી જણાશે. આજના દિવસની અંદર પરચુરણ વ્યવસાયની અંદર તમને સારો લાભ મળતો જણાય. દલાલી વાળા કામકાજથી લેણાદેણી આજે બહુ સારી છે અને કોઈ પણ કામકાજની અંદર આજે ઉતાવળ તમારે ન કરવી તમારા માટે જરૂરી છે. સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની આરાધના કરી દિવસની શરૂઆત કરો. પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધર્મ કાર્યાર્થે તમારે આજે બહાર જવું થઈ શકે એમ છે. સ્નેહીજનોની મુલાકાતથી અવશ્ય આપને લાભ રહેશે. આજના દિવસની અંદર તમને ઉત્તમ આનંદ મળવાના સંપૂર્ણ યોગો છે. ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધારે કરવી પડી શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દરેક કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે. કામ વધારે છતાં તમને આજે આનંદની અનુભૂતિ થતી જણાય. મનોકામના પૂર્તિ માટે આજનો દિવસ ઉત્તમ છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે બની શકે તો હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, દર્શન કરવાના, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. પોઝિટિવ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારા જ વિચારો ક્યાંક ને ક્યાંક તમને ખોટા લાગતા જણાશે. તમારા અંતરાત્માના અવાજ સાંભળો, કારણ કે જેટલો તમે તમારી આત્માનો અવાજ સાંભળી અને કામ કરશો એટલો તમને સારો લાભ મળશે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું થતું હોય કે આપણું મન છે ને, આપણી આત્મા એમ કે આ વ્યક્તિ ખોટો છે અને ક્યાંક ને ક્યાંક આપણું પછી આપણા મનની અંદર એવો વિચાર આવે ના 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 ખોટો નથી હો, પણ એ આપણી આત્માનો અવાજ હંમેશાને માટે સાચો હોય. માટે આત્માના અવાજને તમે સાંભળતા શીખો. માનસિક શ્રમથી આજે તમને થાકનો અનુભવ થતો જણાશે અને ગણતરીપૂર્વક આજે તમારું કામ નહીં થાય. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આજે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હનુમાન બાહુકના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દરિયે આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ નિર્ણયની અંદર આજે તમારે ઉતાવળ ન કરવી તમારા માટે જરૂરી છે. વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખજો. સગા સંબંધીઓ
સાથે આજે થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. તણાવપૂર્ણ સંબંધોની અંદર આજે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે બની શકે તો વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરજો, અવશ્ય સારો લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. થોડી બેચેની, કામકાજની ચિંતાઓનું પ્રમાણ રહી શકે. અગત્યના નિર્ણય લેવા હોય તો આજે સાચવીને નિર્ણય લેજો, અવશ્ય સારો લાભ મળતો જણાય. કામકાજની અંદર આજે તમારે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો આજે બજરંગ બાણનો પાઠ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાગણીશીલ સ્વભાવથી તમને નુકસાન થઈ શકશે. થોડા વ્યવહારુ બનો. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તક મળી શકે ને નજીકના સગાવાલા મિત્રથી મળવાનું થાય ને એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય. આજે સુંદરકાંડનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો, સારો લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસે કામકાજની અંદર હળવાશનો અનુભવ તમે કરી શકો. વ્યક્તિગત કામકાજની અંદર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દૈનિક વ્યવસાયથી તમને લાભ થઈ શકે એમ છે. આજનો દિવસ તમે આનંદપૂર્વક, હર્ષપૂર્વક પસાર કરી શકો. સારો લાભ મેળવવા માટે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરજો, અવશ્ય સારો લાભ મળશે.